સુરત શહેરમાં લગ્નની લાલચ આપી સગીરાને અપહરણ કરનાર આરોપીને સુરેન્દ્રનગરથી ઉધના પોલીસે ઝડપી પાડ્યો। સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી। એક સગીરાને આરોપી લગ્નની લાલચ આપીને અપહરણ કર્યા હોવાનો બનાવ સામે આવ્યો। આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને તેની અટકાયત કરવામાં આવી। મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના વિસ્તારમાં સગીરાને અપહરણનો ચોંકાવનારો કિસ્સો આવ્યો। આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી, તેને ફોસલાવીને તેનું અપહરણ કરી ગયો હતો। સગીરા ગુમ થઈ જતા માતા પિતાએ દરેક જગ્યાએ શોધવાનો પ્રયાસ કર્યો। ઉપરાંત સગીરા ક્યાંય ન મળતા કિશોરીના માતા પિતાએ આરોપી વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। અપહરણના બનાવની ફરિયાદને લઈને ઉધના પોલીસ હરકતમાં આવી અને તાત્કાલિક આરોપીની શોધખોળ હાથ ધરી। તેમાં અપહરણ કરનાર આરોપી રૂપેશ કલા ઠાકુર, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચવાળાને પોલીસે સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડ્યો। પોલીસે માતા પિતાની ફરિયાદને આધારે આરોપીને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી।